નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભાવનગરથી બેટી પઢાઓ બેટી બચાવો ગુજરાતમાં મહિલા સુરક્ષિત જેવા સ્લોગનોને આજે પોકળ સાબિત થયા। ભાવનગર શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં એક વ્યક્તિ દારૂ પીને આંગણવાડીમાં ઘૂસી જતા ભારે હોબાળો મચાવ્યો હતો। આંગણવાડીની બાજુમાં દારૂ પીને બેઠેલા આવારા તત્વોને આંગણવાડીની મહિલા અધિકારીએ ઠપકો આપતા આવારા તત્વોએ આંગણવાડીમાં ઘૂસીને મહિલા અધિકારી પર હાથ ઉપાડતા ત્યાં હાજર રહેલા બાળકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। જોત જોતામાં આજુબાજુના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા। અધિકારી દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર। તમારું નામ શું છે? મારું નામ હીરાબેન જગદીશભાઈ ચૌહાણ। કયો વિસ્તાર છે? ગુજરાત હાઉસિંગ બોર્ડ। શું બનાવ શું બન્યો અત્યારે? અમે અત્યારે અહીંયા બાળકોને નાસ્તો ને એવું કરાવતા હતા ત્યાં બાજુના કેન્દ્રમાં આવીને જેમ તેમ બોલવા માંડ્યા, મીનાબેનને ધમકાવવા માંડ્યા। મીનાબેનને આવું બધું થયું પછી મીનાબેનને આ બીજો બાજુ આ બેન હતા ને એને કીધું એ કે દારૂ પીને ઓલા ભાઈ મીનાબેનને હેરાન કરે છે એમ। પછી અમે બધા બહાર નીકળ્યા તો અહીંયા અમારા સુપરવાઇઝર હતા ને એને તેને જેમ તેમ બોલવા માંડ્યા હતા। કયા ભાઈ હતા? આ દારૂ પીતો એ એમનું નામ ખબર છે? ભોલાભાઈ કેસ છે બધા। પોલીસ ફરિયાદ કરી છે બેન? હે પોલીસ ફરિયાદ કરી છે? હા અત્યારે ગાડી હોતી ને આવી। ઓકે ઓકે બેન, તમારું નામ શું છે? ગુજરાત હાઉસિંગ બોર્ડ કેન્દ્ર નંબર 109 મારું નામ ભોજ સટલાબેન મનસુખભાઈ છે। આ મારા સાથી તેડાગર મીનાબેન પરમાર છે, ઇન્દુબેન બાબુભાઈ સોલંકી, હીરાબેન જગદીશભાઈ ચૌહાણ, પુરીબેન વાઘેલા। અમે 2014 થી નોકરી કરીએ છીએ। સતત અમારા 15 વર્ષથી અમને આ વિસ્તારવાળાએ ધમકી આપે છે કે તમારે યુટ્યુબમાં વિડીયો ઉતારશું। દારૂડી આવીને અમને હેરાન કરે, અંદર આવીને મારી જાય, બહેનોને ગાળું બોલી જાય। અમારા બાળકો અહીંયા હોય ને તો અમે એને અંદર લઈને બેસી જાય તો વિસ્તારના બાળકો અમને એટલા હેરાન કરે છે। અમે જ્યારે ફરિયાદ કરીએ તો અમને યુટ્યુબની ધમકી આપે છે, અમને કામગીરી વ્યવસ્થિત નથી કરવા દેતા। ઓકે બેન, તમારું નામ શું છે? મારું નામ પરમાર મીનાબેન જયરામભાઈ। શું બનાવ શું બન્યો અત્યારે? કાંઈ નહીં, હું બાળકોને અંદર બે આડીને રમાડતા હતા, એ અંદર આવીને તરત મને મા બેન આમ ગળવા માંડ્યા કે તને અહીંયા નોકરી ન કરવા દો। કોણ આવ્યું હતું? આ બોલા ભાઈ એમનો પ્રકાશભાઈ। પોલીસ ફરિયાદ કરી છે? હા, કેટલા સમયથી આ પ્રશ્ન છે અહીંયા? જ્યારનું બાળ મંદિર શરૂ થયું ને ત્યાર તમારું શું કહેવું છે અત્યારે? અમે એમ કહીએ છીએ કે આ બધું બંધ કરો। અમે કેમ બાળકોને રાખીએ કે કેમ કામગીરી કરીએ કે અમે એકલા હોય? અવારનવાર આવી રીતે હેરાન કરે અમારે। અમે એમ કે તમારા મીડિયા ઉતારશું, મીડિયાને બોલાવે। અમે અહીં આવી ગયા હોય તો એ તો